નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય અંગ્રેજી. આજે આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા ભણવાનું છે. તો કે આ લેસનની અંદર છે શું? તો કે જોઈએ, મોહન નામનો એક વ્યક્તિ છે જે સંગીતકાર છે, બરાબર છે. જે સંગીતકાર ફેમિલીમાં જન્મ લે છે, ધીમે ધીમે એક વીણાનું સર્જન કરે છે અને ભવિષ્યમાં આગળ જતા એ મોટો સંગીતકાર બને છે. એની આપણે સ્ટોરી જોવાની છે. તો જોઈએ મોહન એન્ડ હિઝ વીણા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. તો મોહન છે એ સંગીતકાર કુટુંબમાં, સંગીતકાર પરિવારમાં એનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એના લોહીમાં હતું. એ ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો વચ્ચે જ મોટો થયો હતો. ગ્રીવ અપ થવું એટલે કે મોટું થવું. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ જ he was initially trained in vocal music and then he trained his hand at the violin. Initially એટલે કે તરત જ અથવા થોડા સમયમાં. ટ્રેન્ડ તાલીમ આપવી. ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે કે મોઢેથી ગવાતું સંગીત. તો કે એના પપ્પા અને પરિવારના બીજા સભ્યોની જેમ જ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે લગભગ 10 વર્ષના હતા, હી સ્ટાર્ટેડ લાઇક અ સિતાર. એને સિતાર ગમવા લાગ્યો. He was also trained in it and played it for about 3 years. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી અને લગભગ 3 વર્ષ સુધી તેમણે સિતાર વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. જર્મન લેડી એટલે કે જર્મન સ્ત્રી કે છે, એક જર્મન સ્ત્રી છે મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવે છે અને તેના પરિવાર સાથે રહેવા લાગે છે. It was then that the guitar entered in his life. અને ત્યાર પછી ગિટાર છે એ મોહનની જિંદગીમાં, મોહનના જીવનમાં આવે છે. He began his experiments with that beautiful instrument. હવે છે મોહન છે આ ગિટાર સાથે અલગ અલગ પ્રયોગો કરવાનું શરૂ કરી દે છે. No other instrument now in my life. મોહન કહે છે કે મારી જિંદગીમાં બીજું હવે કોઈ પણ વાજિંત્ર મારે જોતું નથી. I want to play the guitar only, said Mohan to himself. Himself એટલે કે પોતાની જાતને. મોહન પોતાની જાતને કહે છે હવે મારે માત્ર અને માત્ર ખાલી ગિટાર જ વગાડવું છે. ગિટાર took all his time. અને ગિટાર છે તેનો ખૂબ જ સમય લેતો. ગિટાર ઘણા લાંબા સમય સુધી મોહન વગાડ્યા કરતો. ગિટાર ધ હોલ ડે. ગિટાર આખો દિવસ. ગિટાર હોલ ડે એટલે કે આખો દિવસ ગિટાર જ વગાડ્યા કરે છે. Ours is a family where sitar, vocal and classical violin are castrated. કહે છે કે આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instrument do, and moreover, કહે છે કે આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા અને તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એક પરિવારનો સભ્ય એવું કહે છે મોહનને, પછી
સંગીતના જે સાધનો હોય છે આપણા પરિવારમાં પણ નથી, કોઈ ગિટાર વગાડતું પણ નથી, અને આ વાયોલિન છે એ ભારતનું પણ નથી. ડુ યુ નો? યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. અને સભ્ય એમ કહે છે કે તને ખબર છે કે તારા પિતાને તને ગિટાર માટેનો પ્રેમ, જે ગિટાર ગમે છે એ ગમશે નહીં, એની પરમિશન નહીં આપે. સેડ હિઝ આંટી, અને આંટી એને એવું કહે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ તેની માતા છે એને મદદ કરે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, હવે તેને હૃદયની ઈચ્છા અનુસરવાનું કહે છે. She declared then his father started supporting him. જ્યારે એની માતા છે એને જાહેર કર્યું પછી તેના પિતા પણ તેને સપોર્ટ આપવા લાગ્યા, મોહનને સપોર્ટ આપે છે. He was overjoyed and decided to modify this western instrument. હવે તેવું નક્કી કરે છે કે આ જે ગિટાર છે એ ખૂબ જ ખુશ થયો અને પશ્ચિમ ગિટારની અંદર ઘણા બધા ફેરફાર કરવાનું નક્કી કરે છે. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પશ્ચિમનું યંત્ર, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે યંત્ર, પણ અહીંયા એક સંગીતનું સાધન થશે ગિટાર. તો કે મોહન એવું વિચારે છે કે હવે હું આ ગિટારની અંદર ઘણા બધા ફેરફારો કરીશ. હી ટ્રાય ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હવે ખૂબ જ જે શાસ્ત્રીય સંગીત હોય છે ભારતીય મૂળ, શુદ્ધ શાસ્ત્રીય સંગીત, એની સાથે વગાડવાનું અથવા એની સાથે તાલ મિલાવી શકે, સુર તાલ લય આવે એવું ગિટાર બનાવવાનો પ્રયત્ન કરે છે. He spent 2 more years with guitar only. હજી એ જીવનના 2 વર્ષ છે ગિટાર ઉપર જ ધ્યાન આપે છે, ગિટારમાં જ વિતાવે છે. One evening there was a gathering of close family friends. ગેધરિંગ એટલે કે મુલાકાત. તો કે એક સાંજે છે તેના ઘરની નજીક કૌટુંબિક મિત્રોનો મેળાવડો એટલે કે સભા ભરાણી હતી. In this small gathering, Mohan's brothers, sisters and nephews. એટલે કે આ નાનકડી અમથી મુલાકાતની અંદર મોહનના ભાઈ, બહેન, ભત્રીજાઓ, were also performing on stage. એટલે કે એ બધા પણ એક કલાકાર હતા. Played music on their classical instrument. મોહનના જે ભાઈઓ છે, બહેનો છે, ભત્રીજાઓ છે એને પણ પોતાનું શાસ્ત્રીય સંગીત હોય છે એ વગાડે છે. There was a great appreciation. અને તેમના બધાના ખૂબ જ વખાણ થયા. There was a great appreciation એટલે કે તેમના બધાના ખૂબ જ વખાણ. appreciation એટલે કે વખાણ. Mohan to express his wish perform, he played on guitar. મોહનને પણ સંગીત વગાડવાની ઈચ્છા થઈ જાય છે અને તે ગિટાર વગાડે છે. After his performance, a relative said. અને એના પરફોર્મન્સ અને રજૂઆત પછી એક સંબંધી કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એમ કહે છે કે તારે આ નવા વાદ્ય સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ અધર રિલેટિવ સાઇડ, અને બીજા જે સગા સંબંધી હોય છે કહે છે, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. બીજા સંબંધીઓને એવું કહે છે કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં ઉતરી શક્યો હોત, એની સાથે સ્પર્ધા કરી શક્યો હોત. યુ હેવ already spent 2 years on it, but still this instrument needs more. તે તારા જીવનના 2 વર્ષ આમાં ગાળ્યા, છતાં પણ તારે હજી આના ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે.
આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, અને આ પરફોર્મન્સ પછી કોઈકે કીધું, સીતાઝ સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઈંગ સ્ટ્રીમ, સીતાનો અવાજ છે એ ખળખળ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તારા સંગીતમાં, તારા યંત્રમાં કંઈ પણ ઊંડાણ નથી. યેટ અનધર સેડ, ને વળી બીજા સંબંધીએ કીધું, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, જે તારો ભાઈ છે વાયોલિન વગાડશે અને સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, મોહન છે આ બધું સાંભળીને નિરુત્સાહી થઈ જાય છે અને આખી રાત રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, મોહન છે તેના જીવનના 2 વર્ષ આ વાજિંત્ર ઉપર, આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર વિતાવ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, પણ મારું હૃદય હજી કહે છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું, ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ બટ ધ ગિટાર, there is no instrument for me but the guitar, he thought. હવે એવું કહે છે કે મારા ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય, કોઈ યંત્ર મારે જોતું જ નથી, એવું મોહન વિચારે છે. ફક્ત ને ફક્ત એ ગિટાર વગાડવા માટે જ જન્મ્યો છે એવું એને લાગે છે. This instrument will become my face to whole world. I am sure I am giving to make it big, very big. He was determined. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. મને ખાતરી છે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. તે કૃત નિશ્ચય કર્યો. મોહન એક નક્કી કરી લે છે, નિર્ણય લે છે કે આ વાદ્ય છે, જે સંગીત છે, આ ગિટાર મને આખા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત કરશે અને તેના માટે ખૂબ જ મહેનત કરશે. તેઓ દૃઢ નિર્ધાર કરી લે છે. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. મોહન જ્યારે 16 વર્ષનો હોય છે ફક્ત, ત્યારે આ પ્રસંગ બન્યો હોય છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. હવે આ એના જીવનનો એક પ્રસંગ છે કે જેમાંથી એના જીવનનું પરિવર્તન આવે છે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિसेस ફ્રોમ અબાઉટ 10 hours a day. મોહન છે એની પ્રેક્ટિસ, રિયાઝ કરવું એટલે જે સંગીતમાં તૈયારી કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, હવે ડબલ એટલે કે બમણો કરી નાખે છે. લગભગ 10 કલાક જેટલો દિવસમાં એ પ્રેક્ટિસ કરે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. હવે ગિટારના બીજા ઘણા બધા પાસાઓ પર તે અભ્યાસ કરવાનું ચાલુ કરી દે છે. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ ઇવન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટો ધ ગિટાર. હવે તેણે ગિટારની દરેક વિશેષતાઓ, એને કઈ રીતે બનાવવું, કઈ રીતે નિર્માણ કરવી અને ગિટારમાં કઈ રીતે ધ્વનિ મેળવવી, એક નક્કી કરી નાખે છે કે કઈ કઈ રીતે બધું થાય છે. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like a Indian વીણા. હવે એવું નક્કી કરે છે કે જેના ધ્વનિ અને સુર તો ગિટાર જેવા જ હોય, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. સૂર, તાલ અને બધુંય જે હોય છે વેસ્ટર્ન ગિટારની જેવું હોવું જોઈએ, પણ વગાડી ઇન્ડિયન વીણાની જેમ શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ, એટલે ખાલી અવાજ જ નહીં, ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એમાંથી અંદર જે અવાજ ઉત્પન્ન થાય છે એ પણ મહત્ત્વનો છે. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, એટલે કે એમ કહે છે કે એનું વિઝન, એની દ્રષ્ટિ જ હોય એ પણ વ્યક્ત થવી જોઈએ, કે જે એના એક્સપ્રેશન, એના ભાવ હોય એ પણ સંગીત દ્વારા રજૂ થવા જોઈએ.
વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, પછી સંગીત દ્વારા જે શું કહેવા માગે છે એ પણ રજૂ થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાની જાતને કહે છે. એન્ડ ફાઇનલી વિથ untiring efforts, understanding of rags and create the wonderful Mohan's વીણા. હવે કોઈ પણ જાતના થાક્યા વગર ટ્રાય, બરોબર છે, ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો, તો અનટ્રાયિંગ એટલે કે અથાગ મહેનત દ્વારા, કે મોહન છે પોતાની અથાગ મહેનત દ્વારા અંતે એક એવી સરસ મજાની વીણા તૈયાર કરે છે કે જેમાં સૂર, તાલ અને લય બધુંય સરસ હોય છે, કે જેના દ્વારા બધા રાગ્સ હોય બધાય સમજી શકે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. તો કે આજે આખું વિશ્વ છે એ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. હું ફક્ત મારા હૃદયની ઈચ્છાઓને અનુસર્યો. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. તો 1993માં ઇનામ વિતરણ સમારોહમાં મોહને કહે છે કે હું ફક્ત મારા હૃદયની ઈચ્છાઓને અનુસર્યો અને જુઓ હું અહીં છું. આ પાઠ દ્વારા એવું કહેવામાં આવે છે અને એવું શીખવા માંગે છે કે આપણે જીવનમાં આપણે જે દૃઢ નિશ્ચય કર્યો હોય એમાં અટલ રહેવું જોઈએ. ઘણી બધી મુશ્કેલીઓ આવશે, અસફળતા મળશે, પણ સતત અને સતત પ્રયત્ન કરીને, અથાગ મહેનત કરીને આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. બરાબર છે. તો આજના લેક્ચર માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.